ક્યારે વિચાર્યું છે કે હજારો વર્ષ જૂનો એક ગ્રંથ ભગવદ્ ગીતા આજે પણ કેમ આટલો પ્રસ્તુત છે? કેમ એના પર નવા નવા પુસ્તકો લખાતા રહે છે? સારું, આજે આપણે એક એવા જ આધુનિક પ્રયાસ વિશે વાત કરવાના છીએ જેનું નામ છે ભદ્રગીતા. એને જ્ઞાનના વિશાળ સાગરને પાર કરવા માટે એક નાનકડી હોડી જેવી કહેવામાં આવી છે. તો આ ભગવદ્ ગીતામાં એવું તો શું જાદુ છે જે સદીઓથી લોકોને, વિદ્વાનોને પોતાની તરફ ખેંચતું રહ્યું છે? મને લાગે છે કે આનો જવાબ એની ઊંડાઈમાં જ છુપાયેલો છે. કારણ કે એ ફક્ત એક પુસ્તક નથી, એનાથી ઘણું ઘણું વધારે છે. વાત એમ છે કે ગીતાને માત્ર એક પુસ્તક તરીકે જોવું એ ભૂલ ભરેલું છે. એ તો જ્ઞાનનો એક આખો મહાસાગર છે. સમજી લો કે જેટલા પણ ઉપનિષદો છે એ બધાનો સાર એમાં સમાયેલો છે. અને આ એવો સાગર છે કે જેમાં તમે જેટલી વાર ડૂબકી લગાવો દરેક વખતે હાથમાં કોઈક નવું જ મોતી આવે. બસ આ જ કારણ છે કે લોકો વારંવાર એની ઊંડાઈ માપવા પાછા આવતા જ રહે છે. તો પછી સવાલ એ થાય કે જ્ઞાનના આ સાગરમાં આપણને રસ્તો બતાવનાર આ આધુનિક નાવિક છે કોણ? ચાલો હવે આપણે સીધા જ ભદ્રગીતાના લેખકને મળીએ. એમનું નામ છે ભદ્રાયુભાઈ વચ્છરાજાણી. અને એમની ઓળખાણ માત્ર એક લેખક તરીકે નથી, એ ખૂબ જ અનુભવી કેળવણીકાર છે. એમણે 30 કરતાં પણ વધારે પુસ્તકો લખ્યા છે. અને શિક્ષણ જગતમાં કામ કરવાને લીધે એમને બરાબર ખબર છે કે ગમે તેવી ગહન વાતને પણ સાવ સરળ શબ્દોમાં કઈ રીતે સમજાવવી. અને અહીં જ એમની નમ્રતા દેખાય છે. આટલી બધી સિદ્ધિઓ હોવા છતાં લેખક પોતાને કોઈ ગુરુ નથી માનતા, પણ એક વિદ્યાર્થી જ ગણે છે. એટલે તો એ ભદ્રગીતાને કોઈ મોટું ભાષ્ય નથી કહેતા, પણ એને પોતાનું હોમવર્ક કહીને ઓળખાવે છે. જાણે કે એવું કહેતા હોય કે મેં જે કંઈ પણ શીખ્યું છે, સમજ્યું છે, એ બસ બીજાઓ સાથે વહેંચી રહ્યો છું. અને આ વાક્ય તો જુઓ, એમના આખા અભિગમનો સાર આપી દે છે. એ પોતે જ કહે છે કે ગીતાના આ વિશાળ સમુદ્રમાં એમનો આ પ્રયાસ તો બસ કાગળની એક નાનકડી હોડી તરતી મૂકવા જેવો છે. આ એક જ વાક્ય પરથી સમજાઈ જાય છે કે આ પુસ્તકની પાછળ કેટલી વિનમ્રતા છુપાયેલી છે. સારું, તો પછી આ કાગળની હોડી આટલી ખાસ કેમ છે? એ આ સાગરને પાર કરવામાં આપણને કઈ રીતે મદદ કરી શકે છે? ચાલો ત્યારે હવે જરા ઊંડા ઉતરીએ અને ભદ્રગીતાની કેટલીક ખાસ વાતો જાણીએ. તમને જાણીને નવાઈ લાગશે કે આ પુસ્તકનો જન્મ કોરોના મહામારી દરમિયાન થયો. યાદ છે એ સમય જ્યારે આખી દુનિયા જાણે કે થંભી ગઈ હતી? બસ એ જ સમયે ભદ્રાયુભાઈએ ગીતાનો ઊંડો અભ્યાસ શરૂ કર્યો. એમણે જે કંઈ નોંધ બનાવી એ એક કોલમમાં છપાવા લાગી. અને વાચકો તરફથી એવો જોરદાર પ્રતિસાદ મળ્યો કે એમાંથી જ આ પુસ્તકનો જન્મ થયો. હવે આપણે બધા જાણીએ છીએ કે મૂળ ગીતામાં 18 અધ્યાય છે. અને દરેક અધ્યાય એક અલગ જ યોગ વિશે ઊંડાણપૂર્વક વાત કરે છે, જે આજના વાચકો માટે ક્યારેક એક મોટો પડકાર બની શકે છે. તો સવાલ એ હતો કે આટલા ઊંડા જ્ઞાનને આજના વ્યસ્ત જીવનમાં સરળ અને સુલભ કઈ રીતે બનાવવું? અને અહીં લેખકે એક બહુ જ સરસ ઉપાય શોધ્યો. એમણે આ 18 અધ્યાયોને 65 નાના નાના પેટા પ્રકરણોમાં વહેંચી દીધા. આનાથી ફાયદો એ થયો કે ગીતાના જે ભારેખમ વિષયો છે તેને નાના નાના ટુકડાઓમાં સમજવાનું એકદમ સહેલું બની ગયું. અને આ પુસ્તકની ગોઠવણ પણ બહુ જ વિચારપૂર્વક કરાઈ છે. પહેલું, આખા ગ્રંથને નાના ભાગોમાં વહેંચી દીધો. બીજું, દર 6 અધ્યાય પૂરા થાય એટલે એક ઝડપી સારાંશ આપ્યો છે, જેથી જે પણ શીખ્યા હોઈએ તે બધું બરાબર યાદ રહી જાય. અને ત્રીજું, દરેક પ્રકરણના અંતે અમુક મુદ્દા આપ્યા છે, જે આપણને વિચારવા પર મજબૂર કરે છે, જેથી વાંચેલું જ્ઞાન ફક્ત માહિતી બનીને ન રહી જાય, પણ આપણા જીવનમાં ઉતરે. અને આ જ અનોખી રચનાને કારણે આ પુસ્તક ખરેખર દરેક પ્રકારના વાચક માટે ખૂબ ઉપયોગી બની જાય છે. આ પુસ્તકની સૌથી મોટી ખૂબી એ છે કે તે દરેક માટે છે. માની લો કે કોઈની પાસે બિલકુલ સમય નથી, તો બસ 6 અધ્યાય પછી આપેલો સારાંશ વાંચી લેવાથી ગીતાનો મુખ્ય સંદેશ મળી જશે. અને બીજે બાજુ જેમને ઊંડાણપૂર્વક વિચારવું છે, મનન કરવું છે, એમના માટે તો દરેક પ્રકરણના અંતે ચિંતન મુદ્દાઓ આપેલા જ છે. પણ વાત અહીં જ પૂરી નથી થતી. આ પુસ્તકની એક બીજી ખાસિયત એ છે કે તે કોઈ એક જ વિચારધારા પર આધારિત નથી. લેખકે ઘણા મહાન વિચારકોના દૃષ્ટિકોણને પણ ખૂબ જ સુંદર રીતે વણી લીધા છે. તેમણે વિનોબાજી પાસેથી પ્રેરણા લીધી છે, સ્વામી રામસુખદાસજીના સારાંશનો ઉપયોગ કર્યો છે, અને એટલું જ નહીં, ગાંધીજી અને કિશોરલાલભાઈ મશરૂવાળા જેવા મહાન વિચારકોના દૃષ્ટિકોણને પણ એમાં સામેલ કર્યા છે. આનાથી ફાયદો એ થાય છે કે આપણને ગીતાનું એક ખૂબ જ વ્યાપક અને સંપૂર્ણ ચિત્ર જોવા મળે છે.
પણ આ બધું વાંચ્યા પછી શું? આ પુસ્તક ફક્ત વાંચીને મૂકી દેવા માટે નથી. અસલી સવાલ તો એ છે કે આપણે આ જ્ઞાનને આપણા જીવનમાં કેવી રીતે ઉતારી શકીએ. કારણ કે ગીતાનો સાચો અર્થ ત્યારે જ સાર્થક થાય છે જ્યારે તે આપણા રોજિંદા જીવનનો, આપણા કાર્યોનો એક ભાગ બને. તે માત્ર વાંચવા માટેનો ગ્રંથ નથી, પણ ખરેખર તો જીવવા માટેનો ગ્રંથ છે. અને એટલે જ આપણે ફરીથી ત્યાં જ પાછા આવીએ છીએ જ્યાંથી શરૂઆત કરી હતી. આ પુસ્તક શું છે? લેખકના જ શબ્દોમાં કહીએ તો એક નાનકડી હોડી છે, એક એવું સાધન છે જે આપણને જ્ઞાનના આ અનંત સાગરના કિનારા સુધી લઈ જવાનો એક ખૂબ જ નમ્ર પ્રયાસ કરે છે. તો ભદ્રગીતા આપણને એક રસ્તો બતાવે છે, એક સાધન પૂરું પાડે છે. પણ એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે. જ્ઞાનના આ વિશાળ સાગરને પાર કરવા માટે આખરે તો દરેકે પોતપોતાની હોડી જાતે જ બનાવવી પડે છે. તો અંતમાં એક જ સવાલ મનમાં રહી જાય છે. આપણી એ નાનકડી હોડી કઈ હશે?